યશોદાએ ભારથી કહી દીધું, હું નહીં માનું કે મારો દીકરો તમારા ઘેર માખણ ખાય છે. હું એકલી છું એટલે તમે બધા મને ધમકાવો છો, તો બીવડાવો છો, મારા છોકરાને વગોવો છો. હું ક્યારે જાણું કે તમારા ઘરનું માખણ ખાધું છે? તમે એને પકડીને લાવો તો હું જાણું. કવિ કહેશે ને, પોલું છે તેમાં બોલ્યું તેમાં તે શી કરી નવાઈ, સાંભેલું બજાવે તો હું જાણું કે તો શાણો છે. વાતો કરી તો બહુ સહેલી છે ને. તુલસીદાસ સ્થિતિ કે છે, પર ઉપદેશ કુશલ સબતે. ઉપદેશાત્મક બહુ જ સરસ વખાણ કરતો હોય, સમાજ સુધારણાનો ઉપદેશ કોઈ આપતું હોય ને તો આપણે એમ ગદગદી થી, આ કેટલું સરસ બોલે છે. પણ એના ઘરમાં જઈએ તો ઘર જ સુધાર્યું ન હોય. અનુભવ સિદ્ધ જ્યારે વ્યક્ત નીકળે છે તો હૃદય સંસર ઉતરી રહે છે. તેથી સમાજમાં આજે કલાકારો બહુ છે. કલાકારો તો આબેહૂબ છે, પણ જરૂરિયાત કોની છે? કારીગરોની જરૂર છે. સમાજને ઘડનારા વ્યક્તિઓની જરૂર છે, કલાકારોની જરૂર નથી. પણ સમાજને ઘડી શકે એવા કારીગરોની જરૂર છે. અને તેથી 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વક્તાઓના પ્રકારો બતાવ્યા છે. તમે શાસ્ત્રો વાંચો છો ખરા, પણ સમજતા જ નથી. નવરત્નનો પાઠ તમે રોજ કરો છો, અને બહેનોને તો એટલું બધું ભક્તિમાં ભૂખ હોય એટલે વઘાર થતા 2 મિનિટની વાત હોય ને તો ચોપડી ખોલી ચિંતા કાપે ગોવર્ધન નાથ કીજે, વઘાર ભરી ગયો. કારણ મન તો વઘારમાં જતું. જે પાઠ કરો પણ એને શાંતિથી ઉચ્ચ સ્વરથી સમજો એને પછી, અને પછી તમારા હૃદયમાંથી જો કેવો ભાવ નીકળે છે. 108 અષ્ટાક્ષર મંત્રની માળા ના થાય તો ચિંતા ન કરો, પણ એક મંત્ર બોલો એવો શાંતિથી, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમારા અંતરમાંથી ભાવ નીકળવા લાગશે. હું કૃષ્ણના શરણમાં આશ્રિત છું, હું કૃષ્ણના ચરણમાં સમર્પિત છું, હું કૃષ્ણનો દાસ છું. સોળસ ગ્રંથમાં જલભેદ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વક્તાઓના પ્રકારો બતાવ્યા છે. પાણીના રેલાથી શરૂઆત થાય અને છેલ્લો વક્તા સમુદ્ર જેવો બતાવ્યો છે. શ્રીમદ ભાગવતમાં ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા અને કનિષ્ઠ વક્તા 3 વક્તાઓના પ્રકારો પણ બતાવ્યા છે. એમાં ઉત્તમ વક્તા સુખદેવ અને પરીક્ષિત બતાવ્યા છે. કેમ સુખદેવને ઉત્તમ વક્તા કહ્યા છે? તો સુખદેવ નિષ્પૃહી છે. કોઈ સોદો નથી કરેલો કે આટલા રૂપિયા આપો તો તમારી કથા થાય. આજકાલ તો તમે નક્કી કરો ને બીજો ડબલ લાલના નીકળે ને તો બાનું કાઢે અને બીજે જતો રહે. જેમ 5 કંકોત્રી આવી હોય ને સારી આઈટમો ક્યાં છે એમ આપણે ચોઈસ કરીએ ને, ભાઈ પહેલું જ્યાં વધારે ફર્સ્ટ ક્લાસ હોય ત્યાં જઈએ, પહેલાં ત્યાં ખાલી ચાંદલો કરી આવીએ. તો ઉત્તમ વક્તા સુખદેવ બતાવ્યા છે કે સુખદેવને કોઈ આસક્તિ નથી, કોઈ વસ્ત્રની પણ એને જરૂર નથી. તત્રાદ ભગવાન વ્યાસપુત્ર અલક્ષલિંગો નિજલાપતૃષ્ટ વૃતસ્ય બાલેર અવધૂત વેશ. કોઈ અપેક્ષા નહીં, કોઈ આકાંક્ષા નહીં, કોઈ માંગણી નહીં, કશું જ નહીં. બસ તો શ્રોતા પણ કેવો ઉત્તમ છે. તમે ઉત્તમ શ્રોતામાં અત્યારે આવી શકો. બાકી અન્ય જગ્યાએ તો એ ચાની બોટલો આવે ને, થમ્સઅપની બોટલો આવે ને, આઈસ્ક્રીમો આવે, એટલે ત્યાંને ટેબલ ખુરશી પર બેઠા બેઠા નાસ્તો જ કરવા બેઠા હોય ને કથા કરીને મેં તો કથા કર્યા કરે. એટલે આપણે મોજમાં ખાતા જ રહીએ, ખાતા જ રહીએ. એ વ્યથા છે, કથા નથી. એ આડંબર છે, ખાલી ભાવ નથી. વ્યવસ્થા બધી જ કરી શકાય, બહાર મૂકી હોય બધા પોતાની રીતે લઈ આવે, પણ આપણે અલગ અલગ. આજકાલ તો ફર્સ્ટ ક્લાસ વીઆઈપી બેઠક પાછી હોય, સોફા, તકિયા, ગાદી બધું હોય, જાણે ઘરમાં જ બેઠા હોય ને અમે ટીવી જોતા હોય ને એવું જ લાગે. અહીં વ્યવસ્થાનો વિરોધ નથી, પણ જે ભાવ આવવો જોઈએ એ ભાવ નથી આવતો. એટલે કલાકારો બહુ છે, કારીગરોનો અભાવ છે.